નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને બેટા? વેરી ગુડ. તો આજે તમે બોર્ડ પર જોઈ શકો છો કે આજે આપણે ગુજરાતી ભણવાના છીએ. શું ભણવાના છીએ? ગુજરાતી. અને એમાં આપણે લાસ્ટ ટાઈમ 7મો પાઠ શીખ્યા હતા, ચપટી વાગી. શું વાગ્યું? ચપટી વાગી. બધા ચપટી વાગતા આવડી ગઈ ને? ચપટી વગાડતા આવડી ગઈ? વેરી ગુડ. ચલો બધાએ કોના કોના કાનમાં ચપટી વગાડી? મમ્મીના, પપ્પાના, ભાઈના, બહેનના વગાડી ને? વેરી ગુડ. હવે એ પાઠમાં આપણે આપણા સગાવાલા વિશે શીખ્યા કે પપ્પાના પપ્પા શું થાય, મમ્મીના પપ્પા શું થાય, પપ્પાના મમ્મી શું થાય, મમ્મીના મમ્મી શું થાય, એ બધું જ આપણે શીખ્યા, રાઈટ? હવે આજે આપણે પાઠ 9મો પોપટે ખાધી પાકી કેરી એ પાઠ શીખવાના છીએ. શું શીખવાના છીએ? પોપટે ખાધી પાકી કેરી. ચાલો, પોપટ શું છે? પક્ષી છે, બરાબર? પક્ષીના નામ કેટલાને આવડે છે જોઈએ? વેરી ગુડ. આપણે મોર, ચકલી, કાબર, પોપટ, કબૂતર, ઘુવડ, બતક, બગલો, હંસ, આ બધા પક્ષીઓના નામ જોયા છે, સાંભળ્યા પણ છે. પક્ષીઓને જોયા પણ છે અને સાંભળ્યા પણ છે, બરાબર ને? તો આજે એમાંથી આપણે પોપટે ખાધી પાકી કેરી. પોપટનો રંગ કેવો હોય ભાઈ? લીલો હોય, બરાબર ને? સરસ. પોપટની ચાંચ કેવી હોય? લાલ હોય, બરાબર? પોપટના ગળે કાળો કાટલો હોય. તો આવા પોપટની એક વાર્તા છે, એની સાથે સાથે એક કાગડો પણ છે. ખબર છે કાગડો કેવો હોય? કાળો હોય, બરાબર? કાગડો બોલે કેવું? કા 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 બોલે ને? હા. તો આજે આપણે પોપટ અને કાગડાની એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. તો બધા રેડી છો? વેરી ગુડ. તો આપણે વાર્તા શરૂ કરીએ. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હા, સરસ. તો એક પોપટ હતો. એ પોપટને એકવાર ભૂખ લાગી. હવે ભૂખ લાગી તો શું કરે પોપટ? ખાવાનું શોધે ને? તો પોપટ કે જે ખાવાનું શોધવા નીકળ્યો. હવે ખાવાનું શોધતા શોધતા એણે ઉડતા ઉડતા એક આંબો જોયો. શું જોયું? આંબો જોયો. હવે આંબા ઉપર શું આવે? કેરી આવે. આંબા ઉપર શું આવે? કેરી આવે. હવે એ કેરી આંબા ઉપર જે હતી એ પાકી પાકી મોટી મોટી રસદાર કેરી હતી. હવે એ કેરી જોઈ અને પોપટને એમ થયું કે લાવ ચાલ થોડી કેરી ખાઈ લો. એટલે જેવો પોપટ આંબા પર કેરી ખાવા ગયો તો ત્યાં એક કોણ હતું? કાગડો હતો. શું હતું? કાગડો હતો. અને કાગડો પોપટને જોઈ અને કા 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 કરીને કાગા રોળ કરી મૂકી અને કહેવા લાગ્યો કે આ આંબો મારો છે, જતો રહે અહીંથી, ભાગી જાય અહીંથી. આવું પોપટને કહેવા લાગ્યો. એટલે પોપટ તો ગભરાઈ ગયો. ગભરાઈને ત્યાંથી ક્યાં ગયો ખબર છે? ત્યાં નજીકમાં એક ઘર હતું. એ ઘરના છાપરા પર જઈને બેસી ગયો. હવે વિચારવા લાગ્યો કે કેવી રીતે કેરી ખાવી. એમ બેઠો બેઠો વિચારતો હતો તો ત્યાં એની નજર બાજુમાં પડેલા એક ફુગ્ગા પર ગઈ. ક્યાં ગઈ? ફુગ્ગા પર ગઈ. હવે ફુગ્ગા પર ગઈ એટલે ફુગ્ગો આપણે શું કરીએ? આપણે ફુગ્ગો જોઈએ તો આપણે શું કરીએ? ફૂલાવીએ ને? હા. તો પોપટે પણ એ ફુગ્ગો લઈ અને ફૂલાવી લીધો. અને ફૂલાવીને પેલા આંબાની પાસે ગયો, આંબાની ડાળ પાસે ગયો અને નીચે બેસી અને પોતાની ચાંચથી એ ફુગ્ગો ફટાક કરતો ચાંચથી ફોડી નાખ્યો. એટલે ફુગ્ગો ફૂટે એટલે કેવો અવાજ આવે? ફટાક કરતો અવાજ આવે ને? તો એ અવાજથી પેલો કાગડો જે હતો ને આંબા પર બેઠેલો એ ડરી ગયો અને કા 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 કરતો ઉડી ગયો. હવે ઉડી ગયો એટલે પછી શું થયું હશે? હા, પોપટભાઈએ સરસ મજાની પાકી પાકી કેરી ખાધી. આમ એમણે યુક્તિ કરી અને પોતાની ભૂખ મીટાવી અને કેરી ખાઈ લીધી. હવે જુઓ, આ જ વાર્તા હું તમને તમારી સ્વાધ્યાય પોથીમાં બતાવું છું, બરાબર? તો દરેક જણ પોતપોતાની સ્વાધ્યાય પોથી કાઢશે
અને પાના નંબર 126. કયો પાના નંબર? 126 કાઢો. જુઓ આ શું છે? દરેક જણ જોજો હા નજીકથી. આ શું છે? હા, આંબાનું ઝાડ છે. શું છે? આંબાનું ઝાડ છે. આંબા પર પાકી પાકી કેરી લટકેલી છે ને? હા, આંબા પર કેરી જોઈ અને પોપટ કેરી ખાવા ગયો, કારણ કે પોપટને શું લાગી હતી? ભૂખ લાગી હતી. બરાબર. એટલે પોપટ જેવો કેરી ખાવા ગયો તો ત્યાં કોણ હતું? કાગડો હતો. કાગડો શું કહેવા લાગ્યો? કા 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 કરીને, કાગા રોળ કરીને પોપટને શું કીધું કે ભાઈ ભાગી જા અહીંથી, આ ઝાડ મારું છે, હું તને કેરી ખાવા દઈશ નહીં. હવે એમ કર્યું એટલે પોપટ તો બિચારો ગભરાઈ ગયો અને એણે શું કર્યું? એ ઉડી ગયો. ઉડી ગયો એટલે ક્યાં જઈને બેઠો? એક ઘરના છાપરા પર જઈને બેઠો. જુઓ ઘરનું છાપરું દેખાય છે? હા, ઘરના છાપરા પર જઈને બેઠો. ઘરના છાપરા પર ગયો એટલે ત્યાં એણે શું જોયું? ફુગ્ગો જોયો. શું જોયું? ફુગ્ગો. એ ફુગ્ગો લઈ અને પોપટભાઈએ શું કર્યું? ફુગ્ગો ફૂલાવ્યો. ફૂ કરીને ફૂંક મારી એટલે ફુગ્ગો મોટો થઈ ગયો. એટલે ફુગ્ગો મોટો થઈ ગયો એટલે પોપટભાઈએ શું કર્યું? એ ફુગ્ગો લઈ અને આંબા પાસે ગયા. આંબા પાસે ગયા અને ચાંચથી ફટાક કરતો ફુગ્ગો ફોડી નાખ્યો. ફુગ્ગો ફોડી નાખ્યો એટલે એના અવાજથી કાગડાભાઈ ડરી ગયા અને ઉડી ગયા. અને પોપટભાઈએ પાકી પાકી રસદાર કેરી ખાધી. બરાબર. ખબર પડી ને વાર્તામાં? સરસ. તો આ વાર્તાના આધારે આપણે એના સામેના પાને જોઈએ. જો પોપટને શું લાગ્યું હતું? ભૂખ લાગી. તો અહીંયા જુઓ, મને બહુ ભૂખ લાગી. અહીંયા જુઓ સૂચના જુઓ, કોણ બોલે છે તે ખાનામાં રાઈટની નિશાની કરવાની છે. બરાબર. ઉપર પોપટ અને કાગડાનું ચિત્ર આપેલું છે. જુઓ, એક બાજુ કાગડો છે ને એક બાજુ પોપટ છે. દેખાય છે? વેરી ગુડ. તો આ પોપટ અને કાગડાને જે વાક્ય લાગુ પડતું હોય એના ચિત્રની નીચે ત્યાં બોક્સમાં રાઈટની નિશાની કરવાની છે. બરાબર. તો પહેલું વાક્ય જુઓ, મને બહુ ભૂખ લાગી છે. કોને ભૂખ લાગી હતી? પોપટને લાગી હતી. તો આપણે પોપટને ચિત્ર નીચે લીટી કરી રાઈટ કરીશું. રાઈટ. ઓકે. નેક્સ્ટમાં છે, આ આંબાનું ઝાડ મારું છે. આવું કોણ બોલ્યું હતું? આંબાનું ઝાડ મારું છે એવું કોણ બોલ્યું હતું? કાગડો બોલ્યો હતો. એટલે કાગડાના ચિત્રને નીચે રાઈટ કરવાની. ભાગી જા પોપટ, ભાગી જા. આ પણ કોણ બોલ્યું? હા, કાગડો બોલ્યો. એટલે કાગડાના ચિત્રની નીચે લીટી રાઈટ કર્યું આપણે કે આ ઝાડ મારું છે, ભાગી જા અહીંથી, ભાગી જા. એવું કાગડો બોલ્યો. પછી છે કા 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 કા. કાકા કરીને પોપટને કોણે ભગાડ્યો? કાગડા. એટલે એ પણ કાગડાના નીચે જ લીટી રાઈટ આવશે. ફુગ્ગો ફોડી કાગડાને ડરાવીશ. પોપટે શું વિચાર્યું? ફુગ્ગો ફોડીને ફુગ્ગો લઈ ફૂલાવ્યો અને શું વિચાર્યું કે ફુગ્ગો ફોડી અને કાગડાને ડરાવીશ. તો એવું કોણ બોલ્યું? પોપટ બોલ્યું. તો આ પોપટના ચિત્ર નીચે જુઓ રાઈટ છે. બરાબર. પછી છે છઠ્ઠું, મજા પડી. ભાઈ મજા પડી. કાગડો ઉડી ગયો એટલે કેરી ખાવાની કોને મજા પડી? હા, પોપટને. એટલે પોપટના નીચે. બરાબર. કેરી ખાવાની મજા પડી. એ પણ પોપટભાઈને મજા પડી. બરાબર. એટલે આપણે જ્યાં જે વાક્ય જેને લાગુ પડતું હતું ત્યાં આપણે રાઈટ કરી લીધું. એટલે તમને ખબર પડી ગઈ કે કોણ બોલે છે. બરાબર. તો આપણે આ પ્રશ્નો, આ વાર્તાના આધારે કેટલાક પ્રશ્નો લખીશું. બરાબર. ચાલો, પહેલા તો વાર્તા તમને ખબર પડી ગઈ ને? સરસ. તો હવે એના પ્રશ્નો હું લખું છું બોર્ડ પર. પેજ નંબર 128 પર જુઓ. પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. પણ આપણે જવાબ લખવાના પણ છે આપણી નોટમાં. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, કોને ભૂખ લાગી હતી?
પછી બીજો પ્રશ્ન છે, આંબા ઉપર કેરી કેવી હતી? આંબા ઉપર કેરી કેવી હતી પેલા? હા, આંબા ઉપર કેરી પાકી પાકી હતી. કેવી હતી? પાકી પાકી. તો આપણે લખીશું આંબા ઉપર પાકી પાકી કેરી હતી. બરાબર ને? આંબા ઉપર પાકી પાકી કેરી હતી. પછી ત્રીજો પ્રશ્ન છે, આંબા ઉપર કોણ હતું ભાઈ? કોણ હતું આંબા ઉપર? યસ, આંબા ઉપર કાગડો હતો. તો આપણે શું લખીશું જવાબમાં? આંબા ઉપર કાગડો હતો. હવે ચોથો પ્રશ્ન, પોપટને જોઈ કાગડાએ શું કહ્યું? શું કહ્યું? પોપટને જોઈ કાગડાએ શું કહ્યું? ભાગી જા અહીંથી, આ ઝાડ મારું છે. પોપટને જોઈ કાગડાએ શું કહ્યું? તો જવાબમાં શું લખીશું આપણે? પોપટને જોઈ કાગડાએ કહ્યું કે આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા અહીંથી. બરાબર. પછી પોપટ શા માટે ગભરાયો? પાંચમો પ્રશ્ન છે, પોપટ શા માટે ગભરાયો? કાગડો જોર જોરથી કાકા કરવા લાગ્યો ને એટલે પોપટ ગભરાઈ ગયો. બરાબર. તો જવાબમાં લખીશું આપણે કાગડાના કા કરવાથી પોપટ ઘબરાયો. બરાબર. હવે છઠ્ઠો પ્રશ્ન, કાગડાએ કોને ભગાડ્યો નહીં? કાગડાએ કોને ભગાડ્યો? તો જવાબમાં શું લખીશું આપણે? કાગડાએ કાકા કરીને કોને ભગાડ્યો? યસ, પોપટને ભગાડ્યો. કોને ભગાડ્યો? પોપટને. તો કાગડાએ પોપટને ભગાડ્યો. સાતમો પ્રશ્ન, પોપટની નજર શેના ઉપર પડી? પોપટની નજર શેના પર પડી ગઈ? તો આપણે જવાબમાં શું લખીશું? શું જોયું એને? હા, પોપટની નજર ફુગ્ગા પર પડી. શેના પર પડી? ફુગ્ગા પર. પોપટની નજર ફુગ્ગા પર પડી. આઠમો પ્રશ્ન, પોપટ ફુગ્ગો લઈને ક્યાં બેઠો?
પોપટ ફુગ્ગો લઈ ક્યાં બેઠો? પોપટ ફુગ્ગો લઈ ક્યાં બેઠો? ભાઈ ચિત્રમાં જોવું જોઈએ. અહીંયા તો ઘરનું છાપું નથી બતાડ્યું. ફુગ્ગો લઈ ઝાડ નીચે બેઠો. પોપટ ફુગ્ગો લઈ ઝાડ નીચે બેઠો. બરાબર ને? કયા ઝાડ નીચે? આંબાના ઝાડ નીચે. આપણે લખીશું અહીંયા આંબાના ઝાડ નીચે બેઠો. બરાબર? હવે નંબર પડશે. ફુગ્ગો કેવી રીતે ફૂટ્યો? ફુગ્ગો કેવી રીતે ફૂટ્યો ભાઈ? હા, પોપટના ચાંચ મારવાથી ફુગ્ગો ફૂટ્યો. પોપટના ચાંચ મારવાથી ફુગ્ગો ફૂટ્યો. બરાબર ને? કાગડાને ડરાવવાનો ફુગ્ગો ફૂલાવીને એમાં ચાંચ મારી એટલે ફુગ્ગાનો અવાજ કેવો આવ્યો? ફટાક કરતો અવાજ આવ્યો. ફુગ્ગો ફૂટી ગયો. તો ફુગ્ગો ફૂટી ગયો તો ફુગ્ગાના અવાજથી શું થયું? અહીંયા પ્રશ્ન અલગ છે. કાગડો ઉડી ગયો. ફુગ્ગાના અવાજથી શું થયું? કાગડો ઉડી ગયો. તો કાગડો શાથી ઉડી ગયો? તો જવાબમાં શું હશે? ફુગ્ગાના ફૂટવાથી કાગડો ઉડી ગયો. રાઈટ? બરાબર ને? ફુગ્ગાના ફૂટવાથી કાગડો ઉડી ગયો. મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટમાં લખવાના છે. એટલે હું થોડી ખસી જાઉં છું અને તમે બરાબર વિડીયો જોઈ અને પોઝ કરીને એના જવાબો લખજો. બરાબર? ઓકે, તો હું થોડી ખસી જાઉં છું. જોઈ લો બધા. બરાબર? તો મિત્રો, અહીંયા આપણે આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટમાં સુંદર અક્ષરે લખવાના છે. કારણ કે ટેસ્ટમાં હું પૂછીશ. બરાબર ને? આવતા સોમવારે ટેસ્ટ છે ને? હા, તો હું ટેસ્ટમાં આ પ્રશ્નોના જવાબ પૂછીશ એટલે તમારે એના જવાબ લખવાના છે. બરાબર? એટલે સરસ અક્ષરે લખી અને યાદ રાખવાનું છે, જેથી આપણને ટેસ્ટમાં પ્રશ્નોના જવાબ આવડે. હવે પછીનો ચોથો પ્રશ્ન આપણે બીજી વાર મળીશું એટલે કરીશું. બરાબર છે? રેડી બધા? જોઈ લીધું છે? પાઠ સમજણ, વાર્તા સમજણમાં પડી ગઈ? સમજણમાં આવી ગઈ? ઓકે, ચલો તો છૂટા પડીએ. બાય.